ગામડેથી શહેરમાં આવ્યો બરાબર, વિસનગર શહેરમાં વેપાર કરવા માટે. તે વખતે મારી જોડે માત્ર એક જોડી કપડાં જ હતા. ધંધો કોઈ નાનો મોટો હોતો નથી બરાબર, પણ શૂન્યથી સર્જન થાય છે મિત્રો. 6,000 નોકરી ને 10,000 રૂપિયાનો ખર્ચો હતો બરાબર. શાકભાજીવાળા ભાઈ જોડે લાડી લીધી બરાબર. તો હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે હું મારી જીવનની સફળતાની કહાની કહીશ બરાબર. તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. તો શરૂ કરીએ. તો 2013માં હું જ્યારે ગામડેથી શહેરમાં આવ્યો બરાબર, વિસનગર શહેરમાં વેપાર કરવા માટે. તે વખતે મારી જોડે માત્ર એક જોડી કપડાં જ હતા અને મેં ગામડે ગલ્લામાં 800 રૂપિયા ભેગા કરેલા હતા. એ ગલ્લો તોડીને મેં 800 રૂપિયા ભાડું લઈને હું, મારી પત્ની અને 2 છોકરા, અમે 4 જણા અહીંયા આવ્યા હતા બરાબર. અને હું આભાર માનું છું મારા સસરાનો કે તેમને મને અહીંયા સપોર્ટ આપ્યો, રહેવા માટે જગ્યા આપી બરાબર. તો અમે અહીંયા રહીએ છીએ. ત્યાંથી મેં સૌથી પહેલાં નોકરી 2, 3, 4 જગ્યાએ નોકરી પણ કરી બરાબર. રાત પાલી પણ જતો, દિવસમાં પણ જતો. તો તેમ છતાં નોકરીની જગ્યાએ છે, કારણ કે નોકરીમાં તમે માત્ર તમારા ઘરનું ભરણપોષણ કરી શકો બરાબર, એટલું તમને મળે. જો તમારે જીવનમાં સફળતા જોઈએ બરાબર, કંઈક અચીવ કરવું હોય બરાબર, કંઈ હાસિલ કરવું હોય તો તમારે એના માટે તમારે બિઝનેસ ધંધો કરવો જોઈએ. નાનો હોય કે મોટો હોય બરાબર. ધંધો કોઈ નાનો મોટો હોતો નથી બરાબર, પણ શૂન્યથી સર્જન થાય છે મિત્રો. તો મારી લાઈફમાં પણ એવું જ છે. મેં ઘણા બધા એવા દિવસો પણ જોયા છે કે મરચું રોટલો ખાઈને અમે બંને જણાએ દિવસો કાઢ્યા છે. તો અત્યારે દિવસો યાદ આવે છે બરાબર, પણ એ દિવસોને ભૂલી ના જવાય. તો એ વખતે હું માત્ર 6,000માં નોકરી કરતો બરાબર. 6,000માં નોકરી કરવામાં ઘરનું લાઇટ બિલ આવે, ગેસનો બાટલો, બધા 6,000 નોકરી ને 10,000 રૂપિયાનો ખર્ચો હતો બરાબર. તો મારી ઘેરથી પણ આજુબાજુના ઘરે સાફ સફાઈનું કામ કરવા જાય. તો એમ કરીને અમે એક જબરજસ્ત સ્ટ્રગલ કરી અમે જોબ તકીને દિવસો કાઢ્યા બરાબર. પછી ધીરે ધીરે મેં એક 2,000 રૂપિયા, માત્ર 2,000 રૂપિયામાં એક શાકભાજીવાળા ભાઈ જોડે લારી લીધી બરાબર, હાથ લારી. અને ત્યાંથી એ લારી લઈ અને મેં ડુંગળી બટાકાનો ધંધો ચાલુ કર્યો બરાબર. અને પછી એમાં આદુ પણ લાવતો હું વેચવા. પછી મતલબ ધીરે થોડી ગાડી પાટા પર ચાલવા લાગી બરાબર. પછી 2 વર્ષ સુધી આ રીતે ચાલ્યું. પછી અચાનક મારા મધરને વાલ લૂઝ છે બરાબર. જે હૃદયની અંદર વાલ આવે તે વાલ લૂઝ છે. તો મારા નાના ભાઈને મેરેજ કરેલા નથી બરાબર. તો અચાનક ખબર આવે છે કે મધર વધારે બીમાર થઈ ગયા છે. તો મારે જવું પડ્યું ઘેર બરાબર. તો 12 મહિના હું ઘેર રહી આવ્યો બરાબર. ઘેર જઈને આવ્યા પછી મેં વિચાર કર્યો કે ક્યાં સુધી, મતલબ આવું બધું ક્યાં સુધી ચાલશે. હું રિક્ષામાં લારીમાં ડુંગળી બટાકા ભરી અને સોસાયટી ફરતો બરાબર. પછી આખા વિસનગરમાં ફરીને ડુંગળી બટાકા વેચવાનું મેં ચાલુ કર્યું. તો એમાં પણ બહુ કોમ્પિટિશન હતું. તેમ છતાં પણ એ સમય પણ વીતી ગયો બરાબર. પછી કિસ્મતને જો દ્વારકાવાળાને જો કરવું હતું સારું બરાબર, તો એટલા માટે મેં જે મહિલાઓને જે લોન આપતી સંસ્થાઓ હોય છે બરાબર, એમાં એક સંસ્થાને ગ્રુપમાં જે લોન આપે છે, એ ગાંધીનગરની એક લોન સર્વિસને મેં કોન્ટેક્ટ કર્યો બરાબર. અને 1 લાખ રૂપિયાની લોન લીધી. લોન લીધા બાદ પછી મેં વિચાર્યું કે હવે આ પૈસાનું શું કરું. તો પછી એ પૈસામાંથી સીધી મેં રિક્ષા લીધી બરાબર. અને અત્યારે રિક્ષામાં વેપાર કરું છું. તો જે વખતે લારીમાં વેપાર મારે રોજ મને 200-300 રૂપિયાનો નફો થતો બરાબર, એની જગ્યાએ અત્યારે એક સાહસ કરવાથી, ખાલી એક લોન લેવાથી અત્યારે હાલ હું 700-800
600થી નીચો આજ સુધી કોઈ દિવસ એવો નહીં જો કે 600 રૂપિયાથી નીચો મને પ્રોફિટ ના મળ્યો હોય એમ. 600, 700, 800 કોઈ દિવસ વળી 1000 રૂપિયામાં મળી જાય જેવો માલ. બરાબર. તો ખૂબ બધી સ્ટ્રગલ કરી છે. બરાબર. ખેતી પણ કરી, નોકરીઓ પણ કરી, સિંગ ચણા પણ વેચ્યા છે. બરાબર. જે કપડાં આવે છે, બરાબર, એ મોટાના બાળકોના બધા કપડાં એ બાઇક ઉપર લઈ હું જે જગ્યાએ મેળા ભરાય તે જગ્યાએ પણ જઈને તો સ્ટોલ લગાવીને નાનકડી દુકાન જેવું લગાવીને તો પણ હું વેપાર કરતો. આખી રાત મેં પ્લાસ્ટિક દળવાની ફેક્ટરીમાં પણ કામ કર્યું છે. બરાબર. જેથી મારા જમણા ફેફસાની અંદર પ્લાસ્ટિક જમા થઈ ગયું હતું આટલું. બરાબર. જેથી બીમારી આવી ગઈ હતી તો મારે દવા લેવી પડી અને તે નોકરી પણ છોડવી પડી હતી. છેલ્લા મેં એક વડાપાવની ફ્રેન્ચાઇઝી હતી. બરાબર. એનું નામ તો નહીં કહું, પણ વડાપાવની એક ફ્રેન્ચાઇઝી હતી વિસનગરમાં. તે જગ્યાએ પણ મેં કેશ કાઉન્ટર ઉપર 7થી 8 મહિના નોકરી કરી. બરાબર. માત્ર 6000 પગારમાં. અને આટલી બધી સ્ટ્રગલ કરવા પછી મારો સમય દ્વારકાવાળાની મરજીથી સારો થવાનો છે. બરાબર. દ્વારકાવાળાની ભક્તિ એવી લાગી કે જે રોજના હું 50, 60, 70 રૂપિયાના મસાલા ખાઈ જતો. બરાબર. એની જગ્યાએ અત્યારે કમ્પ્લીટ 1.5 વર્ષ થયું છે. બરાબર. હજુ સુધી કોઈ મસાલાની કોઈ મતલબ મિત્રો કોઈ મુખવાસ જેવી વસ્તુનું પણ વ્યસન અત્યારે મારી જોડે નથી. બરાબર. કમ્પ્લીટ 1.5 વર્ષ થઈ ગયું છે. અને મારા વિચારો પણ એટલા શુદ્ધ થઈ ગયા છે કે બસ ભગવાનની ભક્તિ કરવાની. બરાબર. અને કામ ધંધે જવાનું, આપણાથી કોઈનું ખોટું ના થાય એવું વિચારવાનું અને અહમનો ત્યાગ કરી દેવાનો. આવા બધા ગુણો મારી અંદર આવી ગયા. બરાબર. અને ભગવાનને સારું લાગ્યું એટલા માટે તેમને મારો સમય બદલ્યો અને અત્યારે હાલ હું 700-800થી 1000 રૂપિયા જેટલું પણ એક દિવસમાં હું કમાઈ લઉં છું. બરાબર. તો આવી હતી મારી એક સ્ટ્રગલ ભરી, મુશ્કેલી ભરી કહાની. બરાબર. જે દરેકની હોય છે. આ તો મેં તમને આ વિડીયો દ્વારા રજૂ કરી. બરાબર. તમારી કેવી કહાની છે મને કમેન્ટમાં જરૂર કહેજો. બરાબર. અને મોજીલો શાકભાજીવાળા આપણી ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર. તો મળીએ એક નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ.